એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બોલો બધા ધૂન બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હરે રામ 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 હરે હરે બાપા બજરંગ તમારી જય જય હો એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ ગુરુદેવ તમારી જય જય હો મહારાજ તમારી જય જય હો એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલ બદ્રીનાથ બાપા બદ્રીનાથ બાપા સરિયાપા ધીરા રામદેવજી મહારાજ સર્વે સંત ભેખ ભગવાન શ્રી ગિરનારી મહારાજ અમર માત કી પરબના પે શ્રી દ્વારકા પ્રેમ માત પિતા ગુરુ મહારાજ પાર્વતી પટ્યા મહાદેવ શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મતી આંખ એમ ભૂલા જગત બતાવજો અને માં ગુણ ગાય તમારા એમ ભૂલા જગ સર મેળવજો અમે ગુણ ગાય તમારા શિવજી તારીને રામ તેના ઘડિયા શ્રી અમારે અત્યારે બાપા બહુ બચપનમાં મેં બહુ સાંભળેલા હો ખીમ બાપાનો જે જમાનો હતો ને હજી પણ એવો જ જમાવટ છે અને આવા આર્ટિસ્ટ વારે બેવા મળે આપણને બધા ખૂબ લાવો કહેવાય બાપુ ત્યાં અને જૂના કલાકાર જૂના કહેવાય આપણે તો બધા એની પાછળ મૂના કહેવાય ને જૂના પણ એની હુકમથી આપણે આનંદ કરીએ ગુરુ તારા નામ પાયો ગુરુ તારા
વિના એ માલિક તાર ઓ તમને તાર બધાયને
એવા જમીન આસમાન વાલા મૂળના એ ધીરે સાધુ મારી જમીન
જી બાપા હેલો. આવે છે. થોડું ભોણિયું છે ને ભોણિયું એ થોડુંક પાછું પાડી ઢોલક જેવું વાગે આમ ઢોલ જેવું થોડુંક જય હો. ઢીલું કરે અને આટલી લઈ રાખો એને આમ આમ જો એ ગીરે સંતો એથી પ્રથમ રે ગવરીના પુત્ર ગણેશને એ સમરીએ આટલી લઈ રાખો આટલી હે વીરે સંતો ગૌરીના પુત્ર, એ તમે ગણેશને વારી વારી જાઓ એ મારી નામાજી એ જી તમે કરો તો એ અમે કરીએ આ તો મોઢ આવી ને એટલે ભગત પૂજો હા
તારો તો એ અમે કરી भाग में हाथ मेलडी मेलडी તારા એ નામનો રે પાટ રે અતિશય બીમારી છે તોય આવ્યો છું પાછો ગાતો થઈ ગયો એટલે સવારમાં તો ના પાડી હતી ભગત હું નહીં આવું એટલા સતત કાર્યક્રમ હતા પણ રેડી થઈ ગયો છું કારણ કે આ છોકરો સારો છે સાધુ છે પણ અમારો છોકરો છે એટલે અહીંયા વર્ષો પહેલા ભજન કરી ગયો તો પાછો આજે આવવાનો મોકો થયો એ બધા દેવી પૂજકની લાગણીને માન આપીને આવ્યો છું અને દેવી પૂજક મેં અત્યાર સુધી તમારા હજારો કાર્યક્રમ કર્યા પટેલ સમાજ મારો ભરવાડ સમાજ કોળી સમાજ આ બધાના કાર્યક્રમ કર્યા પણ મને કોઈ કઈ ન જાય આ દેવી પૂજકનો દીકરો બેઠો હા એક તો મેં ખોળે લીધેલો હા એ મારી હારે જ હોય એટલે મારું કહેવાનું શું છે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી તમે શરૂ રાખો ને તો અમને મોજ આવે તમને મોજ આવે અહીં જે કાર્ય છે એ સિદ્ધ થઈ જાય અહીં હરિહર પ્રસાદ હાલતો હોય એના થોડાક ભાગીદાર થાવ અને પછી તમને હવે મોજ ઉરાઈ દઈશું એમાં કોઈ સવાલ નથી સમજ્યા હા એટલે ભાઈને ભજન પાલેતાણાના અમારા દેવપુરી સમાજના પ્રમુખ પુરાભાઈ બધારિયા બસ દાળેથી બધા બધા આપા ધીરા રે પીરજી ભેલા રે
હા વિજયભાઈ મૂળિયા, વિજયભાઈ મૂળિયા બેડરવા એમના તરફથી રૂપિયા 5000 આપી અને બજરંગદાસ બાપાની જય બોલા. બોલ બજરંગદાસ બાપાની આપા ગિરા પીરની. તમારે શરણે બાપા દુખિયા તમારે પારણે બાપા દુખિયાના દુઃખ મટાડે દુખિયાના દુઃખ મટાડે આપા ધીરા રે અલ્પેશભાઈ રાજકોટ 2500 રૂપિયા દાનમાં આપે છે, આપવામાં આવે છે. બોલ બજરંગદાસ બાપાની. બોલ બજરંગદાસ બાપાની. બોલો નાથા मुझे मुझे दिल की दिमक हमारा मदेवड़ी एवं सम्राट शक्ति वीडियो वाह वाह हमारे शरण बापा
પીરના રે શરણે પ્રેમદાસ બોલ્યા. આ બધાનું અહીં બાપા રજૂ કર્યું છે અને આપણે આત્મા જ્ઞાનથી અને બાપાનું ભજન આપણે એક આપણે કાલાવાલા કરી પ્રેમદાસ બાપુ એમાં તમારું નામ જોડ્યું હતું. હીરા પીરના રે શરણે પ્રેમદાસ બોલ્યા. મજરો મારો માની લેજો ધીરે. મજરો મારો માની લેજો હીરા પીરના દેવન કાંદે જો શિષ્ય હોય સુપાત્ર તો કરે जुग जुग थी वाट जोती ए जोतने जोता मां घड़िया बापा गड़िया
ભાઈ બેટો એ, આમ આવતા રહો. નથી નથી નહીં આવતા
બાબા બાપા રેકોર્ડ ભાઈ બોલ રામ શ્રી ભગવાનદાસ બાપા આપા ધીરા માનની રમણીકભાઈ દુધાત્રા સાહેબ ઉપસ્થિત છે ત્યારે આ ત્રણેય મિત્રોને વેલકમ કરું છું અને બાપુને અહીં પધારવા વિનંતી કરું છું. એમનું અમારા ચારેય વતી સંયુક્ત સન્માન પ્રથમ કરી લઈએ અમે. આવો બાપુ પધારો. હલો, તમે આગેવાનો આવ્યા છો એટલે તમને એક વિનંતી કરું. અત્યાર સુધીમાં મારા 73 વર્ષ થયા, પણ સરકારે અમારી સામું જોયું. તમે લોકોએ હમણાં વિધાનસભામાં મારું સન્માન કર્યું એટલે અમે ખરેખર તમારા ઋણી છે. અને સદાને માટે થોડીક તબિયત મારી આજે ના તંદુરસ્ત હોવાથી આવ્યો, પણ હવે રાગે પડી ગયું છે અને પડી જાહે તો આ ધીરો બાવલિયો આ બેઠો નકામવું પડે ને. તો કારણ કે દેવી પૂજકને ભરવાડ છે ને, માને પૂછ્યા વગર વધાવો લીધા વગર એમ ઢોર ન આંકવી, એમને એ ભરવાડ છે. હો હા,
હા, મહેમાનોનું સન્માન થાય છે ને એટલે બધા દેવી પૂજકો અને ભરવાડો દેખાય છે મને ઘણાય, એટલે જરાક તાળીઓના ગડગડાટથી એમને વધાવો, મહેમાનોને તાળીઓ પાડો. અને અમુક છે ને ઢીસણે લુગડા બાંધીને બેઠા છે. આ મંડપમાં ઢીસણે લુગડા ન બંધાય. ભરવાડને દેવી પૂજક બેયને કહી દઉં, આ તો માનો મંડપ છે. શું ભલા માણા વાત કરો છો? મઠમાં દંડ થાય એ ખબર છે? ભારત માતા કે જય. આવો આપણો ભગવો ભેખ આપણી યારે ઊભો હોય તો મૂંઝાવાનું ન હોય. અને આજે બાપુએ કીધું એમ કે આજે સરકાર ખુદ જો આપણી આગળ આવી હોય, આજ લગીમાં કોઈથી ગણતરી કરી નથી, પણ હવે જો થોડી થોડી ગણતરી થવા મળી હોય તો હવે માની લેવાનું આ ધજાવાળીની મહેરબાની છે. હું સાહેબ પાલીતાણા સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ દેવી પૂજકના વિરાટ દેવી પૂજક સંઘ ગુજરાત અખિલ ભારતીય, અને થોડાક સમયથી 22થી સમયથી એવું લીધું છે કે આપણે સમાજમાં એકતાનો પ્રશ્ન ક્યાંથી ખૂટે છે. ભાઈ, એકતા તૂટવાનું કારણ શું છે? આપણા સમાજમાં અંદરો અંદર જ્યારે સમાજને તોડવાની વસ્તુ આવે છે ત્યારે આપણે એકાધાને તો ઊભું થવું પડે. કોઈ પાડોશી ઊભું નહીં થાય, આપણે જ ઊભું થવું પડે. એટલે આપણે વિકલ્પ લઈ લીધું છે જીવનમાં કે હવે સમાજ માટે કંઈક વાવતું જવું છે, પછી બાજરો જેને લણવો હોય એ લણે, પણ આપણે તો હવે વાવવું છે જાહેર મકાઈ ડોડા જે પણ વાવવું છે, અને સમાજને એક બી વાવતું જવું કે આ એકતા કહેવાય. બાકી ઘરે ઘરે નોખ્યું કરવામાં એકતા ન થાય. એક થઈને બેહો ને એ જ એકતા કહેવાય. નકર આ થાંભલીમાંથી એક થાંભલી કાઢી નાખો ને તો બધા પડી જાય. એટલે સમાજમાં એકતા કરવી હોય ને તો કોઈ સરકાર ખુદ તમને એકતાનું બી નહીં આપે, લેટર પેડ નહીં આપે કે આ એકતા કરો એમ. આપણા ઘણા ખરા ગઢિયાઓ વાતું કરે છે કે એકતા કરો એકતા કરો, પણ તમને જ ભાગવતની ખબર નથી ને એકતા કરવાનો શબ્દ બોલો છો. અહીંયા બેઠા એને નથી કહેતો, હું અમુક વિડીયોના માધ્યમથી કહું છું. ઘણા ખરા જે લુખ્ખાઓ બોલે કે એકતા કરવી જોઈએ. એકતા ક્યારે થશે? જ્યારે સમાજમાં અંદરો અંદર કોઈ વાત આવતી હોય તો જાતિ કરવી, અને સમાજમાં હારે લઈને નગરપાલિકા હોય કે વિધાનસભા હોય કે તાલુકા પંચાયતની હોય કે ધારાસભા હોય, ક્યાંય પણ હોય તો આપણા સમાજનો ટેકો જાહેરમાં ઊભો કરો ને તો એકતા થવા મળે. આ તો શરમ લાગે. અને પોટલિયુમાં અને અમુક ભજીયામાં વેસાઈ જવું તો એ એકતા ન થાય. જાહેર સમાજ હાટોથી લડવાની તેવડ હોવી જોઈએ. ભગતસિંહની જેમ ફાંસીએ સજા દેવાની, ફાંસીમાં ગળે માચડે ચડવાની તેવડ હોય ને તો જ આપણી એકતા આવે. આ તો ખાલી ભી પડી જાય ને તો ભાગી જવાનું. એટલે હમણે મેં જોયું છે, અને તમે પણ વિડીયોના માધ્યમથી જોયું છે, આપણા ધર્મનો કોઈ પણ દુશ્મન એક ઊભો થયો હતો ત્યારે ઘણા ખરા બધા સાના માના બેઠા હતા કે ભાઈ એ તો કોક જાગશે કોક જાગશે. કોઈ જાગે નહીં, આપણે જ જાગવાનું છે અને આપણે જ તલવાર લેવાની છે, બીજો કોઈ તલવાર લેવા નહીં આવે. યાર આપણી માં હોય એની સુંદડી કોક તાણે તો એનો છોકરો હામો જોઈને ઊભો રહી કઈ દીકરો થોડો કહેવાય યાર. આપણી માનો કોઈ સાળો કરતો હોય ને આપણા આજે છે એ આપણે જોઈને ઊભું રહેવાનું હોય, એ દેવી પુત્ર ન કહેવાય. દેવીનો પૂજારી એ આપણે, અને હામો જોઈને ઊભું રહી છે કે આ તો કોક બીજો જાગ છે. આપણે જ જાગવાનું હોય. આ વાત તમને ખોટી લાગી?
જેમ હોકારો આપતા રહેજો તો મને ખબર પડે કે હવે એ માટે તમે તમારું નામ શું ભાઈ? સુરેશ વાઘેલા. સુરેશ વાઘેલા, તમે અહીંયા ઉભા રહો. ઓલો લીલો ધબ્બો પ્લીઝ આઈ રિક્વેસ્ટ થયું 1 મિનિટ અહીં ઉભા રહો. આ બોલ્યો ને આ છોકરો બહુ સારું બોલ્યો, ત્યારે મને એક કડી ગાવાની ઈચ્છા થાય. બોલો જો બોલો. તમને સારું લાગે ને આ! હે, બસ એમ તાળી પડવી જોઈએ. તાળી તો વાતે વાતે તાળી ને તમને તમે તાળીયાથી નહીં વધાવો ને તો અમે લડવાનું બંધ કરી દઈએ. હે જાગો જાગો, ઓહ! હે જાગો જાગો, દેવી પૂજક તમે જાગો, આ જમાનો બદલાયો. આહ! જાગો જાગો, જાગો જાગો, દેવી પૂજક જાગો, જમાનો બદલાયો. આ ભાઈ કે ને એ બધું સત્ય કે હું આખી રાત જો ભાઈ હવે વિડીયો જોતો આપણા આજે અહીંયા એકલા દેવી પૂજક નથી એટલે આપણે થોડુંક એમના પણ લઈએ. સત્ય હોય તો સમાજનો તમે પણ એક મારા સાથીદાર ને ભાગીદાર તરીકે વાતમાં જવાબ આપજો. હા ભાઈ. સાહેબ અહીંયા ઊભા છે અને આપણા સમાજમાં આજે આપણા સમાજમાં ઘણી બધી વાતો થાય છે કે એકતા કરવી જોઈએ, તો બીજા સમાજમાં જોઈ લો ભર માલધારી એ ભૂત કહેવાતા. આજે હું અહીં બેઠા છે ને કહું છું, આજે એની એકતા જુઓ, દિલ્હી ગાજે છે. રોડ બંધ કરાવે ને એ એકતા વગર ન થાય. ઘરે ઘરે ઠાકર બેહાડ્યો હોત તો એકતા ન થાય. એ એક જ ઠાકરને માને ને એટલે એકતા છે. અમારો સમાજ ભેળો થાય ને ભરવાડ. અને હમણાં જોયું છે તમે એકતાની વાતો કરો છો એટલે હું એકતાની માથે વારાઘડીએ પ્રશ્ન લે. હા. એકતાની વાતો કરીએ ને તો હમણે બાવળિયાળી ઠાકર દુવારે 75,000 ખાલે ગોપિયું ખાલે રાહડે લેવા ઉતરીને ઈ એકતા કહેવાય. અને આપણા વાળા ઘરે ઘરે ખાલે ધૂણવા હાટુથી રાહડા લેવરાવે ઈ એકતા નો કહેવાય. આ મારો શોર્ટકટ શબ્દ. આ તમને વાત ખોટી લાગી? બાકી બીજું કે ભાઈ હિન્દુ અને એક મુસલમાન તો જોવો જ છો તમે કે મુસલમાન ખાલે આમ કરે ને તો હારું હારું ગામ હોય ને એ બે હામો હામ કરપી બેહી જાય. એ એકતા કહેવાય. એને ઘરે ઘરે અલ્લાહ હોત ને તો આ એકતા ન હોત એનામાં. એને બિરદાવવા જોઈ કે એનું જોઈ જોઈને હવે શીખો એમ. આ માલધારીનું જોઈને શીખો કે એનું જોઈને શીખો ને છેલ્લે માને ઈ પણ હું કોઈનો ઓભળતોલી નથી કે છેલ્લે દલિતો જે કરે છે ને ત્યારે આજે ઈ ખદાઈને બેઠા હતા, આજે સ્ટેજ ઉપર બેઠા છે, ઈ એકતા કરીને બેઠા છે, એકબીજા એકનું લડીને બેઠા છે. ને આપણા વાળા અમુક અમુક ખાલે સમાજની દીકરીની સમાજની બેનો દીકરીઓને લૂંટી લૂંટીને ખાવામાં આ એકતા નહીં થાય. અમે બાવલિયાને અને ગુરુજીને એટલું કહીએ છીએ કે હવે જે સમય મળ્યો છે એ સમાજને જો ભાગવત ગાઈ, ભાગવત બધાયને ખબર ન હોય, એમાંથી એકાદા બેને લેવાની હોય, 5 ને લેવાની. કે એકતા કેવી રીતે કરવી હું બોલી બોલીને વયો જઈશ. મારો સમય આવશે ત્યારે હું મારો સમય મારા શમશાને પોગી જઈશ. પણ આમાંથી યુવાન એવા એક જાગજો કેવા 10 જાગજો યાર. આપણી ધજાને કોઈ ડાઘ ન પડે, કોઈ બીજો નહીં આવે યાર. પગે લાગુ છું. આપણી ધજાને આપણે જ ઊંચી કરવી પડશે. નકર અત્યારે બધાની માતાજી નથી ભાઈ. આજે બોલતો તો એમાં બધા હિન્દુ ધર્મ નથી માનતા. કોઈ ઊભું થયું એવું મને કહી દો. કોઈ નથી થયું ને તો આપણે જ ઊભું થવું પડશે ને. એની માટે જો અમે લડી લડીને મરી જઈશું પણ આવનારામાં મને તો એક જ માંગણી છે કે આવનારા સમયમાં કોઈક એવા 50 છોકરા તૈયાર થાવ તો મારી મહેનત સફળતા થાય. બીજું કઈ નથી કહેવું મને. અને છોકરા ભણાવો કઈ, હવે ભણાવો. અને ખાસ કરીને બીજું અમે એવું નથી કહેતા કે એકતા કરો ને સુરેશ વાઘેલા જેવા બનો, પણ એના માટે એક જ વાવવાનું કહ્યું કે પેલી બેનું દીકરીઓ જોવો છો તમે. હમણાં 2-3 દીથી એક વિડીયો વાયરલ થયો છે. 400 એકડમાં જંગલ પાડી દે છે અને કેટલા જનાવરો, કેટલા હાથી, મોર, કેટલા પક્ષીઓ. આજે ગુજરાતમાં ગૌચરણ અને જંગલ સરકારી જગ્યા બધી ખાલી કરવાની જગ્યાઓ ચાલુ જ છે. અમે આજની યુવાન પેઢી આ સહન કરીને જીવી લેવું. તમારા જે નાના નાના બાળુડા છે ને એ રોડ ઉપર નહીં રહેવા દેવાય. રોડ ઉપર નહીં રહેવા દે. કારણ કે આપણે બધાય બિનકાયદેસર ઉપર જગ્યા ઉપર છીએ. તો એના હક માટે તમારા સ્થળ અધિકાર માટે લડવા બધાને ઊભું થવું પડે. તો એની માટે કોણ જોઈ? વકીલ.
વકીલ તો પછી, પણ આપણા બાળકોને આપણે ભણાવશું, કાયદાની ખબર પડશે, તો જ આપણું બાળક કોકની ટક્કર ઝીલી શકશે. નકર હશે બાપા અમે અહીંથી ઝૂંપડું પાડીને વયા જવું, એવું સમય આવી રહ્યો. એટલે આપણે છોકરાઓને ખાસ કરીને જે આજ પીડાથી જે છે ને, એવી તમારા બાળકોને છે ને, તેથી તમારા માવતરને યાર ગાળું દે કે મારા માવતર મારી એટલું જગ્યાએ ક્યાંય કાયદેસર ન કરી એમ. એટલે તમારા બાળકોને તમે ખાસ કરીને તમારા બાળકોને મારીને કાઢજો ને. બાપનો મોબાઈલ બાળક હાથમાં લેતું હોય ને તો એને એક સાઈડમાં મુકાવી દેજો ને એને ભણાવવાની કોશિશ કરજો. તો જ આવનારો સમય, વાહ વાહ, આવનારો સમય તમે ટક્કર ઝીલી શકશો. નકર આજની જેમ 75 વર્ષ દેશ આઝાદ થવાના થયો, પણ છતાંય આપણે દેવી પૂજક આઝાદ નથી થયા. તો આવનારા સમયમાં એકાદો ભગતસિંહ જાગશે ને તો જ આપણો સમાજ આઝાદ થાય. બાકી ભારત માતા કી જય. આજ રોજ નાની પિંડાખાઈ ગામે પૂજ્ય આપા ધેરા પીરની 21મી પુણ્યતિથિ નિમિત્તે આજના આ પ્રસંગમાં ઉપસ્થિત તમારો દેવી પૂજક સમાજ ગૌરવ લે એટલું જ નહીં, પણ સુરેશભાઈ અમે પણ અવારનવાર આ જગ્યામાં આવીએ છીએ, પ્રેમદાસ બાપુ પાસે આવીએ છીએ ને એમના આશીર્વાદ લે છે. એવા પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુ, એવા જ હમણાં તમે જેમનું વક્તવ્ય, એમના વક્તવ્યમાં તમારા સમાજને કંઈક કરવા માટેની એની પીડા પણ હતી, એવા તમારા સમાજનું ગૌરવ અને પાલિતાણા દહીં પૂજક સમાજ સૌરાષ્ટ્રના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ વાઘેલા, અમારી સાથે ઉપસ્થિત અમારા પરમ મિત્ર વિસાવદર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ, વિસાવદર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર એવા ભાઈ શ્રી અશ્વિનભાઈ સરદારા, અમારી સાથે હરહંમેશ આવે છે એવા અમારા માનવ સેવા સમિતિના મંત્રી અને વિસાવદરની અંદર અનેકવિધ સેવાકીય કામ કરે છે એવા અમારા પરમ મિત્ર ભાઈ રમણીકભાઈ ગોહેલ, આપણે ઝાંઝેસર ગામના સરપંચ અમારા પરમ મિત્ર અને મિત્રો, જે કઈ જગ્યાએ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ હોય ત્યાં ખાસ હાજર રહી અને પોતાનું આર્થિક યોગદાન પણ આપે છે એવા ભાઈ શ્રી જયેશભાઈ ચાંક, ઉપસ્થિત કલાકારોમાં ભાઈ શ્રી ખેમજીભાઈ ભરવાડ, ભાઈ શ્રી મહેશપુરી બાપુ, કલાકાર વૃંદ. વધારે સમય નથી લેવો, પણ સૌપ્રથમ તો હું આજના દિવસે બજરંગદાસ બાપા તેમજ આપાધીરા પીરના ચરણોમાં વંદન કરું છું અને એમને ખરા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું. બીજી વાત રહી કે આ જગ્યાની અંદર પ્રેમદાસ બાપુનું નામ જ એવું છે, પ્રેમ સ્વરૂપદાસ બાપુ, કે જેઓ હર હંમેશ બધાને આદર સત્કાર અને પ્રેમ આપે છે. અને એમના પ્રેમના કારણે અહીંયા માત્ર દેવી પૂજક સમાજ નહીં, પરંતુ સર્વ સમાજના આગેવાનો અવારનવાર અહીંયા આવે છે. એમના અને આપાધીરા પીરના આશીર્વાદ પણ અહીંથી મળે છે અને અહીંયા લોકો શ્રદ્ધાથી આવે છે. સુરેશભાઈમાં ઘણી બધી ક્રાંતિકારો વિચારો છે, એટલા માટે કહું છું કે આ જગ્યા છે અહીંયા કોઈ અંધશ્રદ્ધાથી નહીં પણ શ્રદ્ધાથી આવે છે. અને કોઈએ સરસ મજાનું કોઈ શાયરે કીધું છે કે શ્રદ્ધા જ મારી મને લઈ ગઈ મારી મંજિલ સુધી, જો રસ્તો ભૂલી ગયો તો દિશાઓ બદલાઈ જાય. કદાચ કોઈ માણસ પોતાની માનતા લઈ અને શ્રદ્ધાથી અહીંયા આવતા હોય અને ઉગમણી દિશા તરફ ચાલવા માંડે તો આ જગ્યાની દિશા એ બાજુ ફરી જાય. આ શ્રદ્ધાની તાકાત છે અને આવી શ્રદ્ધાથી હું પણ અવારનવાર અહીંયા બાપુના આશીર્વાદ લેવા માટે આવું છું. અને અહીંયા આવ્યા પછી અમને પણ ઘણી બધી સ્ફૂર્તિ અને તાકાત મળે છે, કારણ કે બાપુનો અહીંયા એક તપ છે. વાત રહી દેવી પૂજક સમાજની, તો મિત્રો દેવી પૂજક સમાજને ખૂબ ગૌરવ લેવું જોઈએ કે તમારા સમાજનું નામ દેવીના તમે પૂજક છો. દેવી એટલે આ બ્રહ્માંડની અંદર સૌથી શક્તિશાળી એટલે આ શક્તિ છે, દેવી છે, અને એ માતાજીના તમે પૂજક છો. અને તમારે ગૌરવ લેવું પડે કે એના નામથી તમારા નામની શરૂઆત થાય છે. વધારે વાત નથી કરવી, અવારનવાર આવું છું તો ખાસ કરી
અને મારે જે વાત કરવી હતી, મારા મનની જે વાત હતી, એ વાત પણ સુરેશભાઈ વાઘેલાએ કરી. મારે બે વાત કરવી હતી. એક વાત શિક્ષણની વાત કરવી હતી. તો સુરેશભાઈ, આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે સુભાષિતમાં કે નક્ષત્રો ભૂષણમ ચંદ્રમ, નારીણામ ભૂષણમ પતિ, પૃથ્વી ભૂષણમ રાજા, વિદ્યા સર્વસ્ય ભૂષણમ. આખા નક્ષત્રનું આભૂષણ છે એ ચંદ્રમા છે. સ્ત્રી જાતિનું આભૂષણ એટલે એમનો પતિદેવ છે. આ પૃથ્વી ઉપરનું કોઈ ઘરણું હોય તો એ રાજા અને રજવાડા હતા. પરંતુ વિદ્યા સર્વસ્ય ભૂષણમ એટલે કે ભણતર, અભ્યાસ, શિક્ષણ છે એની ઉપર તમારો અને મારો અને બધાનો અધિકાર છે. એ તમે મેળવો તો એ સર્વસ્ય ભૂષણમ, એ આભૂષણ છે. અને એ આભૂષણથી તમે ડૉક્ટર બનો, વકીલ બનો, વેપારી બનો. તમારા જીવનની અંદર વેપાર તો છે જ. કોઈ એમ કહેતું હોય તો સૌથી મોટા હું આ દુનિયામાં કોઈને જો વેપારી માનતો હોય ને તો એ દેવી પૂજક સમાજને માનું છું. એટલા માટે માનું છું કે એ ભણેલ નથી, પણ કોઠાઉથથી કદાચ કેરીનો બગીચો કે ફ્રૂટ કે ફળ કે કાંઈ વેચતા હોય કે ધંધો કરતા હોય ને તો એના હિસાબમાં ક્યાંય ફેર ન પડે. આવો દેવી પૂજક સમાજ. અને એટલા માટે થઈ અને અમને પણ અહીંયા અવારનવાર આવવાનું મન થાય છે. એટલે એક વાત એ છે કે તમે મિત્રો ગમે એવો ખર્ચો થાય, ગમે એટલું જાતું કરવું પડે, પણ તમારા બાળકોને તમારે ભણવા મોકલવા પડશે. તો જ તમારા સમાજની ઉન્નતિ થશે, તો જ તમારો સમાજ છે એ એક બનશે. અને એકતાની તાકાત છે. આજે 21મી સદીની અંદર જુદા જુદા વેખેરાઈ જાય એની કોઈ નોંધ નથી લેતું, પણ એક બનીએ તો એ તાકાત ઊભી થાય છે અને ગમે તે જગ્યાએ એમની નોંધ લેવી પડે છે. છેલ્લે એક વાત કહીશ કે બીજું, આમ તો દૂષણો, વ્યસનો બધા જ સમાજમાં છે, પરંતુ આપણા સમાજમાં એટલે તમારા દેવી પૂજક સમાજની અંદર પણ જો નાના મોટા કોઈ વ્યસનો હોય તો મિત્રો ખરા અર્થમાં આપણે એ વ્યસનોને મૂકવું જોઈએ. કારણ કે વ્યસનની પાછળ આપણે આપણું સામાજિક, ધાર્મિક, આર્થિક અને આપણું પારિવારિક જીવન છે એ બરબાદ કરતા હોય. ખરા અર્થમાં આપણે આપાધીરા પીરને જો આજે શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે સંકલ્પ કરવો જોઈએ કે આપણે આપણા બાળકોને ભણાવશું, આપણા સમાજની યુનિટી કરશું. સુરેશભાઈ વાઘેલા જેવા લોકો અવાજ મારે ત્યારે ગમે એવી પરિસ્થિતિ હોય તો આપણે ભેગા થઈ જાઉં, કાંઈ પ્રશ્ન હોય તો. અને નાના મોટા વ્યસનો હોય તો એ વ્યસનો દૂર કરવા માટેનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો જ ખરા અર્થમાં આપણે આજે આપાધીરા પીરની 21મી જે પુણ્યતિથિ ઉજવી ગણાય. વધારે વાત ન કરતા બોલો બજરંગદાસ બાપાની, આપાધીરા પીરની, પ્રેમદાસ બાપુની. સૌને જય માતાજી. હવે કટ કરીને બીજો કરી નાખો. હવે એક 5 મિનિટ બાપુ લઈશ કે સરકાર લગી ને સમાજના ખૂણે ખૂણે આ વાત પોગે, સરકારના કાન લગી અને સરકારની નજરે આ વાત પોગે, એના માટે હું આજે આ સ્ટેજ ઉપરથી બોલીશ. અહીંયા વ્યક્તિગત નહીં પણ કહીશ અને મારા વિડીયોના માધ્યમથી કહીશ કે સાહેબ, જ્યારે અંગ્રેજોની સરકાર હતી ને, હજી 2 દી પહેલા જોયું સોમનાથ હદમાં સાહેબ 75 ઘર ને 5 મઢ અને એક રખાદાદાનું મંદિર પડ્યું. અમારી આસ્થાનું મંદિર ને એ દાંતો જેસીબીનો માર્યો છે અને અમને એ બળતરા થાય, પણ સરકાર છે એટલે અમે એને કઈ નથી શીખતા, પણ એને આજે લાગણી દુભાવી અને કઈ છે કે સાહેબ અમારા 75 ઘર પાડી દીધા. એ બાળકો આ 45 ડિગ્રીમાં એ માણસો ક્યાંય એના બાળકોને એની માથે હાડલો ઢાંકીને એના બાળકોને યાર બાળકોને કેવી રીતે ઢાંકીને બેહે છે. ને સાહેબ તમને એટલું કહેવા માંગી છે કે નાના માણસો જે છે ને એની માથે ખાસ નોંધ લ્યો. જે સોમનાથ નથી, સુરતમાં પણ ડેમોલેશન લાવવામાં આવ્યું, હમણાં ભાવનગરમાં લાવવામાં આવ્યું. અને જાજામાં જાજો જો આફત આવતી હોય ને તો ઓલું કહેવાય વરસાદ આવે ને દુબળો માણા હોય ને પહેલા મરે. આ સરકારની આફતમાં પહેલો મારો સમાજના ઝૂંપડા પડે છે સાહેબ. કાયદેસર ઝૂંપડા નથી ને મારા સમાજમાં અંગ્રેજોએ પણ જગ્યા કાયદેસર નથી આપી, રાજાજાએ પણ અમારા સમાજને કાયદેસર જગ્યા નથી આપી. અને આજની લોકશાહી સરકાર છે ને એને અમારા ઝૂંપડાને જેસીબી મારે અને એ માં જે બાળકોને હાડલા ઢાંકીના 45 ડિગ્રીમાં નથી જોયું જવાતું સાહેબ.
ક્યાંક અમારો હક આપો, ક્યાંક અમારા ઝૂંપડાનો અધિકાર આપો, ક્યાંક એના છોકરોને હાચવીને એ ઝૂંપડાને રાખી કે અમને ક્યાંક જગ્યા તો આપો, ત્યાં એનો આશરો કરી કે આ કોઈને તમને પીડા નહીં હોય. મને એ ઘરે બેઠા બેઠા પીડા થાય કે માવડિયું એની દીકરાઓને કેવી રીતે હાચવે. આવું ગામે ગામે થવાનું છે. એવું ન માની લેતા કે સોમનાથમાં થયું કે સુરતમાં થયું. ગામો ગામ આવી રીતે આપણા સમાજની બહેનો દીકરીઓ માથે આવી રીતની આફત આવશે. એટલે સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા સમાજને પહેલા ક્યાંક જગ્યા આપો અને પછી યાર ડેમોલેશન લાવો. આવી રીતે તાત્કાલિક તો અંગ્રેજોય નતા કરતા યાર. એટલે સાહેબ થોડીક અમારી રજૂઆત સાંભળો. અને બેનું દીકરીઓ પહેલા મેં કીધું એમ કે વરસાદ બહુ મોટો આવે ને તો જે દુબળો માણા હોય ને એ પહેલા એમાં મરે છે. તો આ જે આ સરકારની આફતમાં પહેલો મારો સમાજ મરશે યાર. બાકી બધાને જય માતાજી. હલો, આ જરીક આપણે પ્રમુખ સાહેબ કહે છે એ સાચું છે, પણ આમાં અટાણે જે પંચાયત હોય, જે ગ્રામ પંચાયત હોય, હું સરપંચ છું એટલે ખબર છે, એટલે એ વાત હું સરપંચ તરીકે કહું છું કે જ્યાં વિસ્તાર, જે ગામડું, ત્યાં બધી મકાનની ફાળવણી થાય છે અને મકાન જ્યાં હોવાર વિસ્તાર એ ફાળવવામાં આવે છે. હોવાર વિસ્તાર તમારે કોઈ પણ ગામડું હોય ત્યાં હોવારિયું દેવામાં આવે છે. કોઈ એવું હોય ક્યાંય તો એને હોવારિયા પ્લોટ સરકાર એને બાંધી આપે છે. અને ક્યાંય પેશકદમી હોય તો એ તો બધી આખા ગુજરાતનું છે, કોઈ છે નહીં આખાનું. બાકી ક્યાંય હોવારિયા સરપંચો ગ્રામ પંચાયત મળીને જે જેના ગામડા હોય ત્યાં એને હોવારિયા દેવામાં આવે છે, પ્લોટ દેવામાં આવે છે અને સહાય દેવામાં આવે છે. આ ખાસ નોંધ લેતો બધા. ધન્યવાદ સરપંચ સાહેબ. એક નાના એવા સમાજને તમે આગેવાન તરીકે ખૂબ સારા શબ્દોમાં વર્ણન કર્યું. ખરેખર આ સમાજનું, હવે હું તમને કહી દઉં, તમને એમ થાય કે આ ખીમજી ભરવાડ અહીં આવ્યો છે એટલે આ સમાજ માટે અત્યાર સુધી કોઈએ નોંધ નથી લીધી હો. એ મને ખબર, એનો હું પ્રૂફ સાક્ષી છું. આજે સુરતની અંદર ડિમોલેશનની અંદર અમારા એક ભરવાડના 200 ઘર પાડી દીધા. બોલો. પણ ભલે કાંઈ વાંધો નહીં, સુરતની અંદર તો અમારા ભરવાડ છે ને એ તો હાથા છે, એટલે એ તો પોગીબલ છે, એમાં કોઈ સવાલ નથી, સમજ્યા? પણ આ સમાજ માટે કોઈ નોંધ નથી લીધી. અને તમને હું પણ વિનંતી કરું છું, એક ભરવાડ તરીકે કહો કે તમારા ભાઈ તરીકે, આ સમાજનું જ્યારે પણ કંઈ પણ કામ હોય ને ત્યારે તમે સરપંચ ઊભા રહેજો. હા, તમે ઊભા રહેજો. બસ મારો પ્રોગ્રામ છે ને આટલું બોલ્યું ને એમાં જ થઈ જાય કે હું ગાઈ નાખું હારું જતો રહું. એની પણ સમાજની ચેતના, સમાજની એકતા, તમારે કોનું ખાવાનું છે એ પહેલાં નક્કી કરો. તમે ગમે ત્યાં વલખા મારીને ખાઈ લો છો એટલે શું તમારા બાપનું છે? હે? એ કદાચ ખીમજી ભરવાડ છોડી દે, આ બાપુ છોડી દે, પણ માં છે ને લોબડીવાળી એ ન છોડે હો. હા, એટલું યાદ રાખજો. સમાજને છેતરજો ગમે ને, પણ તમારી કુળ દેવીને છેતરતા નહીં કોઈ દી. દેવી પૂજકો તો જીવવું હોય તો શું? નહીં તો તમે જે ધંધો કરો છો ને એ જ અમે કરવી છે. આ તો અમે ભજન ગાતા થઈ ગયા ને કે અમારે લાકડી બરોબર છે અને પછી ગાવું હોય ને એક લાકડી હોય. એટલે બધા હવે છે ને ખરેખર સુધરી જાઓ. આવા માણસો આવીને જો તમને કહી જાય અને તમારામાં કોઈ જાતનો ફેર ન પડે ને તો ખરેખર અમને દુઃખ થાય કે તમને ફેર ન પડતો હોય તો અમને દુઃખ થાય. અરે આ છોકરો મારો છે, થોડોક આડો હાલે તો હું એની બોચી પકડીને 2 થપાટું નાખીને કહી દઉં કે આ શું ધંધો કરે? હે, આ ધંધો શું કરે? આવા આગેવાનો તમારા આંગણે આવ્યા છે, એને